નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સેમેસ્ટર 2 નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સાથે સાથે વિશ્વના ઇતિહાસનો બીજો ભાગ પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. તેમજ પેપર નંબર 121 એટલે કે પ્રાચીન ભારતના ઇતિહાસનો પણ બીજો ભાગ પ્રારંભ થઈ ચૂક્યો છે. તો સર્વપ્રથમ તો તમે સર્વ મજામાં હશો એવી આપણે આશા વ્યક્ત કરીએ છીએ, બરાબર. અને ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે વાત કરવાના છીએ વિશ્વના ઇતિહાસના સેમેસ્ટર 2 ના પ્રથમ ચેપ્ટર વિયેના કોંગ્રેસ વિશે. વિયેના કોની રાજધાની છે? સર્વ જાણો છો, ઓસ્ટ્રિયાની રાજધાની છે, બરાબર. આજે મિત્રો સત્તાના કઈ રીતે સત્તાની વહેંચણી થઈ. હવે મિત્રો સત્તાની વહેંચણી જે રીતે થઈ એની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. આના પણ અલગ અલગ પાર્ટ તમને મળતા રહેશે. એટલે હિસ્ટ્રીના વિદ્યાર્થી હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. મને બોલતા નથી આવડતું, લોકો એવું કે વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. કેમ કે હું હિસ્ટ્રીનો વિદ્યાર્થી છું, બરાબર. હા ભાઈ, મારું ગુજરાતી વ્યાકરણ થોડું ઘણું હશે આમ તેમ માનું છું. મારી માતૃભાષા છે પણ મારો મેઇન વિષય નથી ને, એટલે. અને ગુજરાતી વ્યાકરણ સાહેબ જેને આવડે એ તો મને ખબર છે કે ગુજરાતની કોયલ હોય જ તે. કેમ કે ગુજરાતી શબ્દો જે ઝીણવટપૂર્વક જાણતો હોય એ સાહેબ ગમે એ પરિસ્થિતિ પોતી વળે. અને તર્કમાં તમે એ વ્યક્તિથી ક્યારેય ન જીતી શકો. એટલે આ વસ્તુ બધી જીને જીને જાણવા જેવી છે, બરાબર. અને હું તો ભાઈ આવી બધી વસ્તુ ધ્યાન રાખવું પાછું. જેને સારું ગુજરાતી હોય ને મેન ગુજરાતી હોય ને એવા લોકોથી પાછું થોડુંક દૂર રહેવું પડે. કેમ કે હાલું એમને તર્કમાં આપણે એમનાથી ના જીતી શકીએ. એટલે આવું માનવું નહીં, આ સામાન્ય માન્યતા છે, બરાબર. તમે સાચા છો તો તમે તર્કમાં કોઈની પણ સાથે, વિદ્વાનો સાથે પણ તર્ક કરી શકો છો, બરાબર. ચાલો આપણે યાર ક્યાં બીજા ટોપિક પર આવી ગયા. આપણે વાત કરવાની છે પ્રથમ ચેપ્ટરની. હવે મિત્રો આપણો પ્રથમ ચેપ્ટર છે વિયેના કોંગ્રેસ. હવે મિત્રો લુઈ 14ના વિનાશ પછી જેમ 18મી સદીના રાજકીય ઇતિહાસની શરૂઆત થાય છે, એવી જ રીતે વિયેનામાં મળેલી કોંગ્રેસની બેઠક તેમજ નેપોલિયનના શાસનના સંપૂર્ણ પતન પછી 19મી સદીના રાજકીય ઇતિહાસનો પ્રારંભ થાય છે. તો ચાલો આ રાજકીય ઇતિહાસનું થોડી ઘણી માહિતી મેળવીએ. તો મિત્રો આપણે ચોથા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો આપણે જોયો હતો, નેપોલિયન બોનાપાર્ટ વાળો. એમાં આપણે જોયું કે પોતાના જોરે નેપોલિયને કઈ રીતે આખા યુરોપને હંફાવી નાખ્યો હતો. આખું યુરોપ એને જીતી લીધો હતો, એ આપણે જોયું. પરંતુ અંતમાં આપણે એ પણ જોયું કે વોટરલૂના યુદ્ધમાં નેપોલિયનનો પતન થયો અને સમગ્ર યુરોપના અલગ અલગ દેશના રાજાઓએ શાંતિનો શ્વાસ લીધો. પરંતુ હવે પ્રશ્ન નવો એ આવીને ઊભો હતો. હવે નેપોલિયનનો પતન થયું, સમગ્ર યુરોપના રાજાઓએ શાંતિનો શ્વાસ લીધો, પણ હવે નવો પ્રશ્ન આવીને ઊભો થયો. હવે આ નેપોલિયને આટલા બધા રાજ્ય જીતીને ભેગા કર્યા, તો હવે આને વ્યવસ્થિત કઈ રીતે કરવા? તો આ નેપોલિયન દ્વારા જીતેલા રાજ્યોને વ્યવસ્થિત કરવા માટે, જીતેલા રાજ્યોની વહેંચણી કરવા માટે
ઈસવીસન 1815 ઓસ્ટ્રિયા ખાતે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના યુરોપના તમામ રાજ્યોના રાજાની એક બેઠક મળી. ટૂંકમાં વિયેના કોંગ્રેસની એક બેઠક મળી. સાંભળજો, આ બેઠકમાં 90 મોટા રાજાઓ તેમજ 63 જેટલા નાના રાજાઓ સામેલ હતા. આ મગજમાં રાખજો. કેટલા? બરાબર. એટલે યાદ રાખવા જેવી વસ્તુ છે કે 90 મોટા રાજાઓ તેમજ 63 નાના રાજાઓ આમાં સામેલ હતા. હવે નાના મોટા રાજ્યના તમામ રાજાઓ અહીં પોતાનું સ્વાર્થ સાધવા આવ્યા હતા. બરાબર. એટલે આ લોકોનો મુખ્ય હેતુ પોતાનો સ્વાર્થ હતો. આ લોકોએ પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખ્યો હતો. આ વસ્તુ યાદ રાખવા જેવી છે. હવે આ બેઠકમાં મુખ્ય ચહેરા જે હતા એમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા અને રશિયા, આ ત્રણે મુખ્ય ચહેરા હતા. હવે તમે વિચારતા હશો કે 3 મુખ્ય ચહેરા કઈ રીતે? કેમ કે આ યુદ્ધમાં મુખ્ય ભૂમિકા પણ એમને, નેપોલિયન વિરુદ્ધના યુદ્ધમાં મુખ્ય ભૂમિકા પણ એમની હતી. તમે સૌ જાણો છો કે નેપોલિયન સાથેનું જે મુખ્ય યુદ્ધ થયું એમાં મુખ્ય ભૂમિકા કોની કોની હતી? તો કે ભાઈ ઓસ્ટ્રિયાની હતી, રશિયાની હતી તેમજ ઇંગ્લેન્ડની હતી. આ બધા એની મુખ્ય ભૂમિકા યુદ્ધની અંદર હતી. એટલા માટે આ યુદ્ધના મોટા ચહેરાઓ હતા. ટૂંકું સાર આપણે સમજી રહ્યા છે આ ચેપ્ટરનું. સમજો. હવે અગત્યની વસ્તુ તમને એ કહી દઉં કે આ ચેપ્ટર તમે વિચારતા હશો કે સેમ 1, યાદ રાખો, સેમ 1માં આપણે નેપોલિયન બોનાપાર્ટ સુધી ભણ્યા છીએ અને સેમ 2માં આનાથી આગળ આપણે ભણવાનું છે. બરાબર. કે નેપોલિયન બોનાપાર્ટનું પતન થયું અને પછી શું શું થયું એ આપણે સેમ 2માં ભણવાનું છે. બરાબર. અને સેમ 1માં આપણે શું કર્યું હતું? તો કે ભાઈ એક જ વિડીયોમાં, એક જ લેક્ચરમાં તમામ ચેપ્ટરો પૂરા કર્યા. પરંતુ સેમ 2માં આપણે શું કરવાનું છે? તો કે ચેપ્ટરો પાર્ટમાં ડિવાઈડ કરવાના છે. બરાબર. એટલે આપણો આ યુનિટ 1 જે છે વિયેના કોંગ્રેસ એ પણ પાર્ટમાં ડિવાઇડેડ છે. એટલે હવે આપણે પાછા ક્યારે મળીશું? તો કે ભાઈ નેક્સ્ટ વિડીયો. બરાબર. તો ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. વિડીયો તમને ગમતો હોય તો એને લાઈક કરી દેવાનું છે. અને જે મિત્રોની મેન વિશે હિસ્ટ્રી છે પણ બિચારાઓને ખબર નથી તો તમારે શું કરવાનું છે? તો કે હા ભાઈ એમને તમારે શેર કરી દેવાનું છે. બરાબર. તો ચાલો મળીએ. બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.